મને યાદ છે જ્યારે હું શાળામાં હતી ત્યારે ઇતિહાસમાં બધું એકદમ આમ સીધી લીટીમાં શીખવવામાં આવતું. હા, એક ચોક્કસ ક્રમ હતો. બરાબર. પહેલા મેસોપોટેમિયા, પછી ઇજિપ્ત અને પછી છેક ત્રીજા નંબરે સિંધુ ખીણ. એવું લાગતું કે જાણે કોઈ ઐતિહાસિક સ્પર્ધા હોય અને આપણે પાછળ રહી ગયા. બિલકુલ. પણ શું થાય જો આખી સ્પર્ધાનો ક્રમ જ ખોટો હોય? શું થાય જો માનવ સભ્યતાનું સૌથી જૂનું અને કદાચ સૌથી સુવ્યવસ્થિત શહેર ભારતમાં જ વિકસ્યું હોય? હવે આ પ્રશ્નો માત્ર કાલ્પનિક નથી રહ્યા. હરિયાણાના ભિરાણા નામના એક નાના ગામમાં થયેલું ખોદકામ સાચું કહું તો ઇતિહાસમાં એક ભૂકંપ જેવું છે. ભૂકંપ? હા. ત્યાંથી મળેલા પુરાવા આપણી અત્યાર સુધીની બધી માન્યતાઓને પડકારી રહ્યા છે અને ઇતિહાસના પુસ્તકોને કદાચ ફરીથી લખવા માટે મજબૂર કરી રહ્યા છે. તો આજે આપણે આ ઐતિહાસિક ભૂકંપના કેન્દ્રબિંદુ સુધી પહોંચવાનો પ્રયત્ન કરીશું. આપણે જાણીશું કે સિંધુ ખીણની સભ્યતા 8000 વર્ષ જૂની હોવાનો દાવો કેટલો મજબૂત છે. અને જો આ સાચું હોય તો વિશ્વના ઇતિહાસ માટે તેનો શું અર્થ થાય છે? હા, અને આપણે કોઈ હવામાં વાત નથી કરી રહ્યા. આપણી બધી ચર્ચા સાયન્ટિફિક રિપોર્ટ્સ જેવા વિશ્વના પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિક જર્નલમાં પ્રકાશિત થયેલા સંશોધન પર આધારિત છે. તો ચાલો આ ઉત્સાહજનક શોધથી જ શરૂઆત કરીએ. હરિયાણાના આ ભિરાણા નામના સ્થળે એવું તો બરાબર શું મળ્યું છે જે સમગ્ર વિશ્વના ઇતિહાસકારોને ફરીથી વિચારવા પર મજબૂર કરી રહ્યું છે? જુઓ, આ શોધની જે ખાસ વાત છે ને એ તેની પદ્ધતિમાં છે. પદ્ધતિમાં? હા. પુરાતત્વવિદોએ શું કર્યું કે એમણે જમીનમાં સીધું ઊંડું ખોદકામ કર્યું, જેને આપણે ટેકનિકલ ભાષામાં વર્ટિકલ એક્સ્કેવેશન કહીએ છીએ. ઓકે, એટલે કે એક પછી એક થર ઉતાર્યા. એ બરાબર. તમે તેને ઇતિહાસના એક લેયર્ડ કેક જેવું સમજી શકો. તમે જેટલા ઊંડા જાઓ તેટલો જૂનો ઇતિહાસનો થર તમને મળે. અને જેમ જેમ તેઓ ઊંડા ઉતરતા ગયા તેમ તેમ તેમને જુદા જુદા સમયના અવશેષો મળ્યા અને સૌથી નીચેના એટલે કે સૌથી જૂના સ્તરમાંથી તેમને માટીના વાસણોના ટુકડા મળ્યા. માટીના વાસણો? હા, પણ આ કોઈ સામાન્ય વાસણો નથી. તેને હાકરાવેર્સ તરીકે ઓળખવામાં આવે છે. હાકરાવેર્સ એટલે? એક ખાસ પ્રકારની માટીકામની શૈલી છે જે લુપ્ત થઈ ગયેલી સરસ્વતી હકરા નદીના કિનારે વસતા પ્રારંભિક સમુદાયો સાથે સંકળાયેલી છે. એની સાથે પ્રાણીઓના બળેલા હાડકાં જેવા જૈવિક અવશેષો પણ મળ્યા. જે સૂચવે છે કે ત્યાં માનવ વસાહત હતી. બિલકુલ. એક મિનિટ, મને અહીં રોકો. માટીના વાસણો અને થોડા હાડકાં, આ તો દુનિયામાં ગમે ત્યાં ખોદકામ કરવાથી મળી શકે છે. શું આપણે આટલા નાના પુરાવા પરથી ઇતિહાસના આટલા મોટા પુસ્તકનું પહેલું પાનું ફાડીને નવું લખી શકીએ? આ દાવાને આટલો મજબૂત શું બનાવે છે? તમારો પ્રશ્ન બિલકુલ યોગ્ય છે અને તેનો જવાબ વિજ્ઞાન પાસે છે. આ માત્ર અનુમાન નથી. તો પછી? પુરાતત્વવિદોએ કાર્બન-14 ડેટિંગ નામની એક અદ્ભુત વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કર્યો. ઓહ, કાર્બન ડેટિંગ. હા. સરળ શબ્દોમાં કહીએ તો દરેક જીવંત વસ્તુમાં, ભલે તે છોડ હોય કે પ્રાણી, કાર્બન-14 નામનું એક રેડિયોએક્ટિવ તત્વ હોય છે. મૃત્યુ પછી આ તત્વ એક નિશ્ચિત દરે ધીમે ધીમે ઘટવા લાગે છે. તેથી કોઈ હાડકામાં કેટલું કાર્બન-14 બચ્યું છે તે માપીને વૈજ્ઞાનિકો લગભગ એક ટાઈમ મશીનની જેમ ચોકસાઈથી કહી શકે છે કે તે પ્રાણીનું મૃત્યુ ક્યારે થયું હતું. એટલે કે આ એક વૈજ્ઞાનિક ઘડિયાળ જેવું છે જે હજારો વર્ષો પાછળનો સમય બતાવી શકે છે. બરાબર. અને જ્યારે ભિરાણામાંથી મળેલા આ અવશેષોની તપાસ કરવામાં આવી ત્યારે પરિણામો ચોંકાવનારા હતા. શું મળ્યું? તે સૂચવે છે કે અહીં માનવ વસાહત લગભગ 8000 થી 9000 વર્ષ પહેલાની છે. 9000 વર્ષ? હા. એટલે કે ઈસવી પૂર્વે 6000 થી 7000ની આસપાસ. આ કોઈ નાની સૂની વાત નથી. આ આંકડો સ્થાપિત ઇતિહાસના પાયા હચમચાવી દેશે. 8000 થી 9000 વર્ષ. આ આંકડો તો મગજમાં બેસાડવો પણ મુશ્કેલ છે. ચાલો આને જરા પરિપ્રેક્ષ્યમાં મૂકીએ. અત્યાર સુધી આપણને જે સમયરેખા શીખવવામાં આવી હતી તે શું હતી? અત્યાર સુધી આપણે માનતા હતા કે સૌથી પ્રાચીન શહેરી સભ્યતાઓનો ક્રમ આ મુજબ છે. પ્રથમ મેસોપોટેમિયાની સુમેરિયન સભ્યતા, જે લગભગ 3500 ઈસવી પૂર્વેની છે. ઓકે. ત્યાર પછી ઇજિપ્તની સભ્યતા, જેણે પિરામિડ બનાવ્યા, તે લગભગ 3100 ઈસવીસન પૂર્વેની. ત્રીજા નંબરે સિંધુ ખીણ, જેનો સમયગાળો આપણે લગભગ 2600 ઈસવીસન પૂર્વે માનતા હતા. અને છેલ્લે ચીનની યલો રિવર સભ્યતા,
લગભગ 2000 ઈસવીસન પૂર્વેની. અને હવે ભિરાણાના પુરાવા મુજબ સિંધુ ખીણની સભ્યતા સીધી આ યાદીમાં 3જા નંબરથી ઉડીને પહેલા નંબર પર આવી જાય છે. બરાબર. આનો અર્થ એ થયો કે જે સમયે ઇજિપ્તના લોકોએ હજુ પહેલી ઈંટ પણ નહોતી મૂકી તે પહેલા હજારો વર્ષોથી ભારતમાં લોકો સુવ્યવસ્થિત સમુદાયોમાં રહેતા હતા. આ તો ઇતિહાસનું પુનર્લેખન કરવા જેવી વાત થઈ. બિલકુલ. આ માત્ર તારીખોનો ફેરફાર નથી, આ એક વૈચારિક ક્રાંતિ છે. અત્યાર સુધી ઇતિહાસમાં ડિફ્યુઝન થિયરી ખૂબ પ્રચલિત હતી. ડિફ્યુઝન થિયરી? હા, આ થિયરી માનતી હતી કે સભ્યતા અને શહેરીકરણ જેવી મોટી શોધો પશ્ચિમમાં એટલે કે મેસોપોટેમિયામાં થઈ અને ત્યાંથી આ વિચારો ધીમે ધીમે પૂર્વ તરફ એટલે કે ભારત તરફ ફેલાયા. ઓહ, એટલે કે જાણે સભ્યતાનો સૂર્ય પશ્ચિમમાં ઉગ્યો અને તેના કિરણો પૂર્વમાં પહોંચ્યા. બરાબર. એક રીતે આ એક પશ્ચિમ કેન્દ્રિત વિચારધારા હતી. પણ ભિરાણાના પુરાવા આખી થિયરીને ઊંધી પાડી દે છે. કેવી રીતે? તે સૂચવે છે કે સિંધુ ખીણની સભ્યતા કોઈ બાહ્ય પ્રભાવ વિના સ્વતંત્ર અને સ્વદેશી રીતે જ વિકસિત થઈ હતી. એટલું જ નહીં, જો તે સૌથી જૂની હોય તો શક્ય છે કે તે જ શહેરી સંસ્કૃતિનું વાસ્તવિક ઉદ્ગમ સ્થાન હોય. વાહ! જ્યાંથી અન્ય ક્ષેત્રોમાં તેનો વિસ્તાર થયો હોય. આ ભારતને સભ્યતાના સ્વીકારનારને બદલે તેના સંભવિત સર્જક તરીકે સ્થાપિત કરે છે. આ તો આખી વાત જ પલટાવી દે છે. તો ઠીક છે, માની લઈએ કે તેઓ સૌથી જૂના હતા, પણ શું તેઓ શ્રેષ્ઠ હતા? કારણ કે સિંધુ ખીણની સભ્યતા વિશે જે વાત મને હંમેશા આકર્ષિત કરે છે તે તેની ઉંમર નહીં પણ તેની અત્યાધુનિક જીવનશૈલી છે. ચોક્કસ. તેમના અંત વિશે વાત કરીએ તે પહેલા ચાલો તેમના સુવર્ણકાળની એક ઝલક જોઈએ. ચોક્કસ. અને તેની શરૂઆત તેમના શહેરોથી કરવી પડે. મોહેંજો-દડો અને હડપ્પા જેવા શહેરો એ કોઈ આકસ્મિક રીતે નહોતા વસ્યા. ના, તે તો આયોજનબદ્ધ હતા. બિલકુલ. તે એન્જિનિયરિંગના અદ્ભુત નમૂના હતા. રસ્તાઓ એકબીજાને બરાબર કાટખૂણે કાપતા હતા, જેને ગ્રીડ પેટર્ન કહેવાય છે. કલ્પના કરો કે તમે મોહેંજો-દડોના રસ્તા પર ચાલી રહ્યા છો. મુખ્ય રસ્તાઓ એટલા પહોળા છે કે 2 બળદગાડા આરામથી પસાર થઈ શકે. અને ગલીઓ સાંકડી છે, પણ દરેક ઘરનો દરવાજો મુખ્ય રસ્તા પર નહીં પણ ગલીમાં ખુલે છે. જેથી ઘરમાં ધૂળ અને ઘોંઘાટ ઓછા આવે. બરાબર. આ તો આજના આધુનિક ટાઉન પ્લાનિંગ જેવું લાગે છે. પણ જે વાત ખરેખર ચોંકાવનારી છે તે છે તેમનો જાહેર કલ્યાણ પરનો ભાર. તમે સાચા મુદ્દા પર આવ્યા છો. આ જ તે બાબત છે જે સિંધુ ખીણની સભ્યતાને ઇજિપ્ત અને મેસોપોટામિયાથી તદ્દન અલગ પાડે છે. કેવી રીતે? જુઓ, જે સમયે ઇજિપ્તમાં રાજાઓ પોતાના મૃત્યુ પછીના જીવન માટે પિરામિડ જેવી ભવ્ય કબરો બનાવડાવી રહ્યા હતા, હા, તે જ સમયે સિંધુ ખીણના લોકો પોતાના વર્તમાન જીવનને વધુ સારું બનાવવા માટે ગટર વ્યવસ્થા અને જાહેર સ્નાનાગાર જેવી સુવિધાઓ પર ધ્યાન આપી રહ્યા હતા. પ્રાથમિકતાઓનો આનાથી મોટો તફાવત બીજો કયો હોઈ શકે? અને તેમની ગટર વ્યવસ્થા તો દંતકથા સમાન છે. દંતકથા નહીં પણ વાસ્તવિકતા. દરેક ઘરમાં પોતાનું સ્નાનાગાર અને શૌચાલય હતું. દરેક ઘરમાં? હા, દરેક ઘરમાં. અને જેનું ગંદુ પાણી પાકી ઈંટોની બનેલી ઢંકાયેલી ગટરો દ્વારા શહેરની બહાર જતું હતું. અદ્ભુત. અને આ ગટરોમાં થોડા અંતરે મેનહોલ પણ હતા, જેથી તેની સફાઈ થઈ શકે. ગજબ છે. રોમ જેવી મહાન સભ્યતાને આ સ્તરની સ્વચ્છતા સુધી પહોંચતા બીજા 2000 વર્ષ વાગ્યા. અને લંડન જેવા શહેરોમાં તો 19મી સદી સુધી આવી વ્યવસ્થા નહોતી. સાચું કહું તો મને થોડી શરમ આવે છે. આપણે 21મી સદીમાં છીએ અને ચોમાસામાં આપણા શહેરોની હાલત શું થાય છે તે આપણે સૌ જાણીએ છીએ. અને આ લોકો? હા, 8000 વર્ષ પહેલા આ સમસ્યાનો ઉકેલ લાવી ચૂક્યા હતા. પણ આ બધું મને એક મોટા પ્રશ્ન પર લાવીને ઊભો રાખે છે. જો ત્યાં રાજાના મહેલો નહોતા, મોટા મંદિરો નહોતા, તો આટલું સુવ્યવસ્થિત શાસન કોણ ચલાવતું હતું? આ સિંધુ ખીણની સભ્યતાનું સૌથી મોટું રહસ્ય છે. પુરાતત્વવિદોને કોઈ ભવ્ય મહેલ કે રાજમહેલના અવશેષો મળ્યા નથી. કોઈ રાજાની ભવ્ય કબર કે મૂર્તિ પણ નથી મળી. તો પછી શાસન કેવી રીતે ચાલતું હતું? આ સૂચવે છે કે અહીં શાસન પ્રણાલી અલગ હતી. એક થિયરી એવી છે કે અહીં કોઈ એક રાજાને બદલે વેપારીઓ અથવા ધર્મગુરુઓની એક સમિતિ શાસન કરતી હતી. એટલે કે કુલીન તંત્ર જેવું કંઈક? હા, કહી શકાય. તેમનો મુખ્ય ઉદ્દેશ્ય પોતાની શક્તિનું પ્રદર્શન કરવાને બદલે વેપાર અને શહેરની વ્યવસ્થા સુચારુ રૂપે ચાલે તે સુનિશ્ચિત કરવાનો હતો. એટલે કે તેમનો મહેલ કોઈ ઇમારત નહીં પણ આખું સુવ્યવસ્થિત શહેર જ હતું. તમે એમ કહી શકો. તેમનું ધ્યાન વ્યક્તિગત વૈભવ પર નહીં પણ સામૂહિક સુવિધા પર હતું.
અને આ વિચારધારા તેમના અર્થતંત્રમાં પણ દેખાય છે. ચોક્કસ. તેમની પાસે વજન અને માપની એક અત્યંત પ્રમાણિત પ્રણાલી હતી. મેં આ વિશે વાંચ્યું છે. આ તો અવિશ્વસનીય છે. એટલે કે તમે એમ કહો છો કે હરિયાણાનો કોઈ વેપારી ગુજરાતના લોથલમાં માલ વેચવા જાય તો બંને જગ્યાએ વજન કરવા માટેના બાટ એક સરખા હતા. હા, બિલકુલ. હજારો કિલોમીટરના અંતરે હજારો વર્ષો પહેલા આટલી સમાનતા. આ તો આજના જીએસટી જેવી સિસ્ટમ થઈ ગઈ. બિલકુલ. અને આ એક અત્યંત સંગઠિત અર્થતંત્રની નિશાની છે. તેઓ માત્ર આંતરિક વેપાર જ નહીં, પણ આંતરરાષ્ટ્રીય વેપાર પણ કરતા હતા. મેસોપોટેમિયા સાથે. હા, ગુજરાતના લોથલમાંથી મળેલું વિશાળ બંદર એટલે કે ડોકયાર્ડ એ વાતનો પુરાવો છે કે તેઓ દરિયાઈ માર્ગે મેસોપોટેમિયા સાથે વેપાર કરતા હતા. અને તેના પુરાવા પણ મળ્યા છે, ખરું ને? હા, મેસોપોટેમિયાના ખોદકામમાંથી સિંધુ ખીણની મોહરો એટલે કે સીલ્સ મળી છે, જે આ વેપાર સંબંધોને સાબિત કરે છે. તેઓ અહીંથી કપાસ, મણકા અને લાકડું નિકાસ કરતા અને ત્યાંથી કદાચ સોનું અને અન્ય ધાતુઓ આયાત કરતા. અને આ જ વાટ આખી કોયડો વધુ ગૂંચવી દે છે. એક તરફ આપણી પાસે આટલું સુવ્યવસ્થિત શહેર, સ્વચ્છતા પર અદ્ભુત ધ્યાન, સમૃદ્ધ આંતરરાષ્ટ્રીય વ્યાપાર, અને બીજી તરફ આખી સભ્યતા જાણે કે ઇતિહાસના પાનાઓમાંથી ગાયબ થઈ ગઈ. અત્યાર સુધી આપણને કહેવામાં આવતું હતું કે કોઈએ તેમના પર હુમલો કર્યો હતો, આર્યોનું આક્રમણ થયું હતું, પણ હવે એ વાત ખોટી સાબિત થઈ રહી છે, ખરું ને? હા, આર્યોના આક્રમણની થિયરી લાંબા સમય સુધી પ્રચલિત રહી, પરંતુ તેને સમર્થન આપવા માટે કોઈ મજબૂત પુરાતત્વીય પુરાવા મળ્યા નથી. જેમ કે ખોદકામમાં ક્યાંય પણ મોટા પાયે યુદ્ધ, આગ કે કત્લેઆમના નિશાન નથી મળ્યા જે કોઈ આક્રમણ તરફ ઇશારો કરે. હવે જે નવું સંશોધન સામે આવી રહ્યું છે તે કોઈ આકસ્મિક અને હિંસક અંત તરફ નહીં, પણ ધીમે ધીમે થયેલા પરિવર્તન તરફ ઇશારો કરે છે. પરિવર્તન, પતન નહીં. આ એક ખૂબ જ મહત્વનો તફાવત છે. તો આ ધીમા પરિવર્તન પાછળનું કારણ શું હતું? મુખ્ય કારણ હતું આબોહવા પરિવર્તન. ક્લાઇમેટ ચેન્જ. હા, સંશોધન દર્શાવે છે કે લગભગ 4000 વર્ષ પહેલા આ ક્ષેત્રમાં ચોમાસાની પેટર્ન બદલાઈ. વરસાદ અનિયમિત અને ઓછો થવા લાગ્યો. ઓહ. આના કારણે સરસ્વતી હાકરા નદી, જે આ સભ્યતાની જીવાદોરી હતી, તે ધીમે ધીમે સુકાવા લાગી. નદીઓ સુકાઈ જવાથી ખેતી પડી ભાંગી અને શહેરોમાં પાણીની તીવ્ર અછત સર્જાઈ. તો લોકોએ શું કર્યું? શું તેઓ એક મોટી પર્યાવરણીય આપત્તિનો ભોગ બનીને ત્યાં જ નાશ પામ્યા? નહીં. અને અહીં જ આ સભ્યતાની અનુકૂલન ક્ષમતા અને મજબૂતી દેખાય છે. તેઓ નાશ ન પામ્યા, તેમણે અનુકૂલન સાધ્યું. એટલે કે એડાપ્ટ કર્યો. બરાબર. લોકોએ પરિસ્થિતિને અનુરૂપ પોતાની જીવનશૈલી બદલી. તેમણે ઘઉં અને જવ જેવા પાકો જેને વધુ પાણીની જરૂર પડે, તેને બદલે બીજા પાકો ઉગાડવાનું શરૂ કર્યું. હા, તેને બદલે બાજરી, જુવાર અને ચોખા જેવા દુષ્કાળ પ્રતિરોધક પાકો ઉગાડવાનું શરૂ કર્યું, જેને ઓછા પાણીમાં પણ ઉગાડી શકાય. અને આ ફેરફારની તેમના શહેરી જીવન પર શું અસર થઈ? તેની ખૂબ મોટી અસર થઈ. ખેતીની પદ્ધતિ બદલાતા અને પાણીની અછતને કારણે મોહેન્જો-દડો જેવા મોટા શહેરોને ટકાવી રાખવા મુશ્કેલ બન્યા. આના કારણે જે થયું તેને ઇતિહાસકારો ડી-અર્બનાઇઝેશન કહે છે. પણ હકીકતમાં તે એક મોટી માનવ હિજરત હતી. લોકોએ શહેરો છોડી દીધા? હા. વિચારો કે હજારો પરિવારોએ મોહેન્જો-દડો જેવા વિકસિત શહેરોમાં પોતાનું પાક્કું ઘર, પોતાની દુકાન, પોતાનું જીવન છોડીને પૂર્વ અને દક્ષિણ તરફ ગંગા, યમુનાના મેદાનો અને ગુજરાતના વિસ્તારોમાં નાના ગામડાઓ તરફ જવાનું શરૂ કર્યું. જ્યાં પાણી અને ખોરાક વધુ સરળતાથી ઉપલબ્ધ હતા. બરાબર. એટલે કે સભ્યતા મરી નહીં, પણ તેનું સરનામું અને સ્વરૂપ બદલાઈ ગયું. શહેરની વસ્તી ગામડાઓમાં વિખરાઈ ગઈ. બરાબર. સભ્યતાનો નાશ ન થયો, પરંતુ તેનું સ્વરૂપ શહેરીમાંથી ગ્રામીણ બની ગયું. તે વિખરાઈ ગઈ પણ ખતમ ન થઈ. તેમની કુશળતા અને જ્ઞાન પણ તેમની સાથે નવા વિસ્તારોમાં ફેલાયા અને તે પછીની સંસ્કૃતિઓનો પાયો બન્યા. તો આ બધી ચર્ચાનો સાર કાઢીએ. આપણી પાસે એક એવી સભ્યતા છે જે કદાચ વિશ્વની સૌથી જૂની શહેરી સભ્યતા છે. એક એવી સભ્યતા જેણે રાજાઓના વૈભવશાળી સ્મારકોને બદલે સામાન્ય નાગરિકના સ્વાસ્થ્ય અને સુવિધાને પ્રાથમિકતા આપી. સાચી વાત. અને સૌથી અગત્યનું, એક એવી સભ્યતા જેણે પર્યાવરણીય પડકારો સામે હાર માનીને નાશ પામવાને બદલે અનુકૂલન સાધીને પોતાનું સ્વરૂપ બદલ્યું.
આ તો આજના સમાજ માટે પણ એક મોટો બોધપાઠ છે. ચોક્કસ. આમાંથી મુખ્ય શીખે મળે છે કે ઇતિહાસ સ્થિર નથી. તે સતત લખાઈ રહ્યો છે અને ફરીથી લખાઈ રહ્યો છે. હરિયાણાના એક ગામમાં થયેલું ખોદકામ વૈશ્વિક ઐતિહાસિક માન્યતાઓને બદલી શકે છે. આ શોધ સિંધુ ખીણની સભ્યતાના સ્વદેશી મૂળને મજબૂત રીતે સાબિત કરે છે અને તેને શહેરી જીવનના ઉદ્ગમ સ્થાન તરીકે સ્થાપિત કરી શકે છે. તે સાબિત કરે છે કે ભારત માત્ર સભ્યતાનો સ્વીકાર કરનાર નહીં, પરંતુ સંભવતઃ તેનો વિકાસ કરનાર પણ હતો. આ ખરેખર અદ્ભુત છે. પણ આટલી બધી શોધો અને આટલી બધી સમજ પછી પણ એક મોટું રહસ્ય હજુ પણ ઉકેલાયું નથી. તેમની લિપિ. બરાબર. સિંધુ ખીણની લિપિ જે તેમની મહોરો અને તખ્તીઓ પર જોવા મળે છે તે આજે પણ એક વણુકેલ્યો કોયડો છે. અને આજના વિશ્લેષણ પછી એક વિચાર મનમાં આવે છે. શું? જો આ સભ્યતા આપણે વિચારતા હતા તેના કરતાં ઘણી જૂની, વધુ વિકસિત અને તેના મૂલ્યોમાં આટલી અલગ હોય તો તેની લિપિમાં માનવ સમાજ, શાસન અને શહેરી જીવનના ઉદ્ભવ વિશેના કેવા રહસ્યો છુપાયેલા હશે જે હજુ ઉકેલ